જાણીશું આજના વિડીયોમાં 25 પૈસાના ટોપ 5 સિક્કાઓ વિશે જેની કિંમત જાણીને તમે પણ ચોંકી જવાના છો। તો સમજીએ ડિટેલ્સ સાથે। તો વિડીયોમાં જે સિક્કો બતાવવામાં આવે તે જ સિક્કો હોવો જોઈએ અને જો તે જ સિક્કો સેમ તમારી પાસે હોય, તે જ સાલ, તે મિન્ટ જે બતાવવામાં આવે તે હોય તો તેની કિંમત જે વિડીયોમાં બતાવવામાં આવે છે તેટલી મળશે। ઓકે, તો પહેલા આપણે આ સિક્કા વિશે વાત કરવાના છીએ। 25 પૈસાનો આ સિક્કો 1984 ની સાલમાં છપાયેલ છે અને આનું મિન્ટ આવે છે હૈદરાબાદ મિન્ટ। ઓકે, જેની કિંમત યુએનસી કન્ડિશનમાં 3500, નોર્મલ કન્ડિશનમાં વાત કરીએ તો 500 થી લઈ અને યુએનસી કન્ડિશનમાં 3500। ઓકે, નેક્સ્ટ બીજો 25 પૈસાનો આ સિક્કો છે 1989। તો આ સિક્કો પણ તમે આગળની બાજુ જોઈ શકો છો। આ ટાઈપમાં આવે છે। 1989 ની સાલમાં છપાયેલ છે, હૈદરાબાદ મિન્ટ આવે છે અને આની કિંમત જોઈએ તો 2000 રૂપિયાથી કરી અને યુએનસી કન્ડિશનમાં 10,000 રૂપિયા મળશે। કન્ડિશન વિશે કોઈ ના સમજતા હોય તો કન્ડિશન આ ટાઈપમાં આવે છે: ફાઇન કન્ડિશન, વેરી ફાઇન કન્ડિશન, એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન અને યુએનસી કન્ડિશન। યુએનસી કન્ડિશન એટલે એકદમ ક્લીન સિક્કો, હાઇલાઇટ હોય તેને યુએનસી કન્ડિશન કહેવાય, નવે નવો હોય તેને। ઓકે, અને જે ફાઇન કન્ડિશન આવે તે ડાઉનમાં આવે છે, તેની કન્ડિશન એકદમ ખરાબ હોય તેને ફાઇન, એથી ઉપર વેરી ફાઇન, તેની કન્ડિશન તેનાથી થોડી સારી હોય, એક્સ્ટ્રા ફાઇન તેનાથી પણ સારી હોય નોર્મલમાં, અને જે યુએનસી છે તે એકદમ ક્લીન નવો સિક્કો હોય છે તેને યુએનસી કહેવાય છે। ઓકે, નેક્સ્ટ બીજો આ સિક્કો છે। આ સિક્કા વિશે વાત કરીએ તો આ 1982 ની સાલમાં છપાયેલ છે। આનું મિન્ટ આવે છે હૈદરાબાદ મિન્ટ। આની કિંમત વિશે વાત કરીએ તો આ 1500 થી લઈ અને 8,000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં કિંમત ધરાવે છે। તો દોસ્તો આને ખૂબ જ કિંમત કહેવાય, કારણ કે એક સિક્કાના તમને 8-10,000 રૂપિયા જેટલા મળે છે અને હજુ પણ આપણે એક કિંમત છે તે જે ચોંકી જાશો, તે કિંમત તો મોટી છે, તેના વિશે તો હજી વાત કરી જ નથી। પરંતુ આ સિક્કો જે છે, હવે આ સિક્કો જ તમે માની લો, આ જે સામે તમારી સિક્કો છે, આવા સિક્કાઓ કલેક્શનમાં ઘણા બધા લોકોની પાસે હશે અને જે કલેક્શન કરે છે તેની નજરમાં તો આ સિક્કો આવતો જ હશે અને તે આપણે જોવાનું છે કે આપણા કલેક્શનમાં 1982નો સિક્કો જો આ હોય તો આનું કલેક્શન જરૂરથી કરી લેવું, કારણ કે અત્યારના સમયમાં આની 8,000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં છે। પરંતુ જો તમારી પાસે નોર્મલ કન્ડિશનમાં હશે ને તો પણ સમય જતાં આની તમને 8-10,000 રૂપિયા કિંમત મળી જશે, કારણ કે જેટલો સમય જાય તેટલી તેની રેયારિટી વધે છે, એટલે સિક્કાની કિંમત વધતી રહે છે। ઓકે, તો હવે વાત કરીશું એક નેક્સ્ટ સિક્કા વિશે। તો આ 25 પૈસાનો સિક્કો ગેંડા સાપ સિક્કો છે અને આ 1993 ની સાલમાં છપાયેલ છે। આ હૈદરાબાદ મિન્ટમાં છપાયેલ છે અને હૈદરાબાદ મિન્ટમાં આની કિંમત વિશે વાત કરીએ 1993 હૈદરાબાદ મિન્ટ। ઓકે, કિંમત આની છે 9,000 રૂપિયા કરીથી 15,000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં તમને મળી શકે છે। વાત કરીશું હવે એક જે સિક્કો ખાસ છે તેના વિશે, જેની કિંમત ખૂબ જ છે। તો તે સિક્કો છે 1980નો સિક્કો અને બોમ્બે મિન્ટ। ઓકે, 1980નો 25 પૈસાનો જો કોઈ પાસે બોમ્બે મિન્ટમાં હોય તો તેની કિંમત થશે 15,000 રૂપિયા કરીથી યુએનસી કન્ડિશનમાં 50,000 રૂપિયા મળશે। ઓકે, તેની કિંમત અત્યારે યુએનસી કન્ડિશનમાં 50,000 રૂપિયા ચાલી રહી છે 1980ની સાલમાં બોમ્બે મિન્ટ। ઓકે, તો સમજાઈ ગયું હશે। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો। મળીશું હવે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય બાય। આ જ રીતના સરળતાથી જૂના સિક્કાઓ અને નોટોની માહિતી પ્રાપ્ત કરવા માટે કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા કે તમારા દોસ્તો અને સગા સંબંધીઓ જોડે શેર કરી દો, જેથી તેને પણ આ સિક્કાઓ વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકે।